સિંહિકા એટલે કોણ? સિંહિકા એટલે ઈર્ષા. જ્યારે ભક્તિ માર્ગમાં હું તમે આગળ વધીએ ત્યારે આવી ઈર્ષાઓ તો સામે મળવાની છે. અને એ ઈર્ષાનો સ્વભાવ કેવો હોય ખબર છે? તમને નહીં પકડી શકે એટલે તમારો પડછાયો પકડવાનો પ્રયત્ન કરે. હનુમાનજી મહારાજ સમુદ્રની પહેલે પાર ગયા. એક પર્વત ઉપર ચડીને એને સૌ પ્રથમ વખત લંકાને જોઈ. લંકાનું વર્ણન તુલસીદાસજી કહે છે કયા શબ્દમાં કરવું? સુવર્ણનો મોટો ચારે બાજુ કિલ્લો અને એની અંદર સુવર્ણની આખી જ લંકા હતી. કોઈ જગ્યાએ મલ્લ યુદ્ધ ચાલે છે, કોઈ જગ્યાએ નૃત્ય ચાલે છે. હનુમાનજી મહારાજે વિચાર્યું કે આટલી મોટી પહેરો છે, કેવી રીતે પ્રવેશ કરું? અને હનુમાનજી મહારાજે રાત્રિના સમયે લઘુ રૂપ લઈ અને હનુમાનજી મહારાજ લંકાની અંદર પ્રવેશ કરે. મચ્છર જેટલું સ્વરૂપ ધારણ કરી અને લંકા તરફ આગળ વધ્યા. એમાં લંકાના દ્વાર ઉપર એક લંકિની નામની રાક્ષસી ચોકી કરતી હતી. લંકિની હનુમાનજી મહારાજને રોક્યા અને એ વખતે હનુમાનજી મહારાજે લંકિનીને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એટલે એના બુદ્ધિના જે દ્વાર હતા એ ખુલી ગયા. આને રોકવામાં ભૂલ કરી ગઈ. લંકિનીની બુદ્ધિ સુધરી. જ્યારે માયા ઉપર પ્રહાર થાય, આ લંકિની એટલે માયા, અને માયા ઉપર જ્યારે પ્રહાર થાય ત્યારે જ એ માયાની બુદ્ધિ સુધરે છે. અને